ઐતિહાસિક ધામ ખોડિયાર માતાના મંદિર ખાતે આજથી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 15 દિવસ માટે પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર પંથકની અંદર વરણા ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર વરણા ધામ ખાતે આજથી માસુદ એકમની પૂનમ સુધી 15 દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે, જેની અંદર અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે। ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડિયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો પહોંચે છે। આજ રોજ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને ચાણસ્માના ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, ગામના સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી તેમજ વહીવટી અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર અને પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, તલાજી વજાજી ઠાકોર ડેલિગેટની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર વરણા ખોડિયાર ધામ ખાતે લોકો તલ સાંકળીની પ્રસાદી કરે છે અને ભવ્ય લોકમેળો જોવા માટે, મેળો માણવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે। અહેવાલ પાંચાજી વાઘેલા સાથે ક્રાઇમ પોસ્ટ ન્યૂઝ। આજે ભાતીગઢ મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે દરેકે દરેક આ વિસ્તારના તમામ આગેવાનોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ મેળાની અંદર બધા ખૂબ લોકો લાખોની સંખ્યામાં જ્યારે આવતા હોય ત્યારે દરેકે દરેક પોતે પોતાની વ્યવસ્થા શાંતિથી જાળવે અને એનું તંત્રનો સાથ અને સહકાર આપે એવી હું દરેકને વિનંતી કરું છું। અહીંયા મને જે આમંત્રણ આપ્યું છે સ્થાનિક સરપંચશ્રી તેમજ તમામ આગેવાનો જે આમંત્રણ આપ્યું છું એ તમામનો ખૂબ આભાર માનું છું। જે સાથે પહોંચ્યા છે, શું કહેવા માંગો છો? બસ આજે આપ જાણો છો કે વર્ષોની પરંપરાગત રીતે આ વઢિયાર પંથકમાં જેને ભાતીગઢ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભરમાં એની નામના છે માં ખોડિયારના આશીર્વાદ દેવા આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે। માના ચરણોમાં ભેદભાવ જેવું કાંઈ ના હોય, ભલાવાણા 18 આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે। એમાં અહીંયા ચાણસ્માના ધારાસભ્ય કોંગ્રેસના છે, અમે અમારા બધા માણસો અમે બીજેપીના છીએ, પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે, બૂટ છે એ બારે ઉતારીએ, એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી, પણ આવે અને દરેકને માં આશીર્વાદ આપે છે। અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં અમને એવા આશીર્વાદ આપ। આ અમારો જે શુભ કાર્ય છે, ઉત્સવ છે, મેળાનો પર્વ છે, એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના। બોલો ખોડિયાર માત કી।